જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। અત્યારે હું નીકળું છું બહાર ગામ જવા માટે। જય જય। અત્યારે હું ઘરેથી નીકળ્યો તો ઘરેથી નીકળીને પછી આપણે નર્મદા કેનાલ આવી। નર્મદા કેનાલ આગળ મેં માછલીઓના લોટ પછી દાણા નાખેલા છે, જો તમને બતાવ્યું મેં વિડીયો। અત્યારે હું આંબાવાડી જતો તો, આંબાવાડી જોવા આવ્યો તો, ચાલો તમને બતાવું। આપણે મેવવાળો રોડ છે અને આ કયો રોડ કહેવાય? આપણે બદલપુરા વાળો રોડ છે અને આપણે ગામડેથી આ બાજુ જે રોડ આવે મેવવાળો રોડ છે, અમારે જે રાવળ મેલ્લાની બહારથી આવે અને આંબાવાડી છે। આંબાવાડી તમને બતાવું। આવો મિત્રો, આંબાવાડી બતાવું તમને। આંબા છે, આ ચીકુડી છે। મિત્રો આંબાવાડીઓ છે, અત્યારે અમે આંબાવાડીમાં આવી ગયા છે। એક નાનો છોડ છે મિત્રો, એના ઉપર બી કેરી આવી છે, જો તમે નિહાળી શકો છો। આખું આંબાવાડિયું છે, એક બીજી બી છે। કુદરતી પ્રકૃતિ અને ગામડાના ખેતરો જોવો તમે। આપણા કેરીનું જે ફાર્મ છે પુરુષોત્તમ ફાર્મ છે, આપણા લાગણા ગામના પટેલની વાડી છે અને એની અંદર કામ કરે છે મારા ભાઈ, એ આપણને બધું બતાવશે। ચાલો તમને બતાવીએ। આનું મકાન બનાવેલું છે, મકાનની બાજુમાં જ બિલકુલ સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલની બાજુમાં આંબાવાડી છે। મિત્રો એક આવું નાનું એક એવું સ્વિમિંગ પુલ છે। મિત્રો આ ફાલસાનું ઝાડ છે, પણ અત્યારે ફાલસા આવેલા નથી, એમનું ઝાડ તમને બતાવી દઉં। છે ફાલસા? બતાવો તો। આ રાકેશભાઈ બતાવે છે, જો નાના એવા એક ફાલસા છે। હા હા હા। એક બીજી કેરી છે મિત્રો, તમને બતાવું। કેરી છે મિત્રો, અત્યારે મેં એમને જે જમીનના માલિક છે, આંબાના માલિક છે, એમને પૂછેલું, અત્યારે હાજરમાં નથી, પણ એમને એવું કીધેલું કે અમે કાલ જ કેરી ઉતારી દીધેલ છે। એવા અમારા સંજયભાઈ છે,
જાંબુ ઉપર ચડ્યા છે અત્યારે જાંબુ પાડવા માટે. મને કહે લઈ જાઓ ભાઈ, તમે આયા છો તો હું જાંબુ પાડી આપું તમને. સંજય. હેલો ફ્રેન્ડ, તો આજે તો અમદાવાદથી મોટા ભાઈ આવ્યા હતા અમારા ઘરે જોંબા ખાવા માટે. તો ધરતી ઉપાડી પાડેલા જોંબા, જો નીચે ખાલી. સવારે મિત્રો હું બહાર ગયો હતો, પછી બહાર જઈને બ્લોગ બનાવીને અત્યારે હું ઘરે આવ્યો છું. ફરીથી મળીશું આપણે બીજા બ્લોગમાં. જય માતાજી.